નમસ્કાર મિત્રો, હું દેવાંગ પરમાર એક વખત ફરીથી હાજર છું આપ સૌ સાથે 90.8 એલજી રેડિયોમાં. આજે આપણે એક એવા વિષય સાથે ચર્ચા કરી રહ્યા છે જે આપણા માટે ખૂબ જ જરૂરી બની ગયો છે. અને આજના આ વિષયમાં આપણી સાથે જોડાયેલા છે બિંદુ મેમ. બિંદુ મેમ, આપનું સ્વાગત છે. બિંદુ મેમ આઈપી મિશન સ્કૂલમાં પ્રિન્સિપલ છે અને ત્યાં બાળકો સાથે અવારનવાર અનેક પર્યાવરણની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો સૌપ્રથમ જાણીએ આપણે બિંદુ મેમ સાથે તેમનો એક ટૂંકમાં પરિચય. આઈપી મિશન હાઈસ્કૂલ ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટી સંચાલિત એક હેરિટેજ સ્કૂલ છે જે છેલ્લા 165 વર્ષથી પોતાનું કાર્ય ભગીરથ કાર્ય અવિરતપણે કરી રહી છે, જેમાં શૈક્ષણિક કાર્ય અને એની સાથે બીજી એને લગતી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ એ સ્કૂલ દ્વારા કરવામાં આવે છે. અને એમાં આઈપી મિશન પ્રાઇમરી સ્કૂલના આચાર્ય તરીકે હું છેલ્લા 18 વર્ષથી અવિરતપણે કાર્ય કરી રહી છું. યસ મેમ, આપ છેલ્લા 18 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છો અને અમે બી આપની સાથે છેલ્લા 1 વર્ષથી કાર્ય કરી રહ્યા છીએ. અને આપની સ્કૂલમાં અમે અનેક પર્યાવરણ પ્રવૃત્તિ કરી ચૂક્યા છે, જેમ કે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન, ઇકો પાર્ક્સ ટીમ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ કલેક્શન, ગાર્બેજ બિન અવેરનેસ. મેમ, તો જ્યારે એકાદ વર્ષથી અમે લોકો આપની સાથે આ કાર્યક્રમ કરી રહ્યા છે, તો આપને કેવો અનુભવ રહ્યો છે કે આ પ્રવૃત્તિ પછી આપના બાળકોમાં શું પરિવર્તન આવ્યું છે અને આપને પોતાને કેવો અનુભવ રહ્યો છે? છેલ્લા 1 વર્ષથી હું પર્યાવરણ મિત્રની ટીમ સાથે સંકળાયેલી છું અને એ ટીમનું જે કાર્ય અમારી સ્કૂલની અંદર ચાલુ થયું એ પહેલાંની વાત કરું તો ઘણી બધી રીતે વિદ્યાર્થીઓ એ ફક્ત અભ્યાસને અનુલક્ષીને પોતાનું કાર્ય કરતા હતા, નિષ્ક્રિય રીતે પોતાનું કાર્ય કરતા હતા. પણ પર્યાવરણ મિત્ર ટીમ દ્વારા જે જુદી જુદી પ્રવૃત્તિઓ, જુદા જુદા જે કાર્યો થઈ રહ્યા છે એને કારણે એક ઉત્સાહ એ બાળકોમાં જોવા મળી રહ્યો છે. અને બાળકો અગાઉથી રાહ જોવે છે કે આ પર્યાવરણ મિત્રની ટીમના જે વિદ્યાર્થીઓ આવે છે અને પોતાની જે સેવા નિસ્વાર્થપણે આપે છે એ જોવે છે અને એ લોકો સીધા એમની સાથે સંકળાયેલા રહે છે. અને ખૂબ આનંદપૂર્વક એ લોકો રાહ જોવે છે કે ક્યારે પર્યાવરણ મિત્રની ટીમ દ્વારા કોઈક એવી પ્રવૃત્તિ આવે ને એ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે બાળકો ખૂબ ઉત્સાહથી એ પોતાનું કાર્ય કરે છે. અને હું ગર્વની લાગણી અનુભવું છું કે આવી એક ટીમ એ પોતાનું કાર્ય સ્કૂલમાં કરી રહી છે, જેનો ભાગ અમારા શિક્ષકો, અમારા વાલી મિત્રો, બાળકો તો છે જ પણ એની સાથે શિક્ષકો અને વાલી મિત્રો પણ જોડાયેલા છે. અને વાલી મિત્રો પણ ઘણી બધી ઇન્ક્વાયરી આ બાબતે કરે છે અને એમના બાળકોમાં જે ફેરફાર આવ્યો છે એની પણ એ લોકો અમારી સાથે ચર્ચા કરે છે, વાત કરે છે. અને એ લોકોનું માનવું પણ એવું જ છે કે ખરેખર આ પ્રવૃત્તિ દ્વારા જે બાળક એ નિષ્ક્રિય રીતે ફક્ત એક એમ કહેવાય કે ચોપડીનો અથવા તો પુસ્તકનો કીડો હતો, એને બદલે હવે એક્ટિવ વિદ્યાર્થી બન્યો છે અને એ પોતે પોતાની રીતે વિચારતો થયો છે. અને પર્યાવરણ મિત્રની ટીમના જે આવે છે અમારા ત્યાં જે કોલેજના વિદ્યાર્થીઓને જે પોતાનું કાર્ય કરે છે એમને જોઈને પણ એ લોકો પોતાનું કાર્ય એ ખૂબ સારી રીતે કરવા માટે પ્રયત્ન કરે છે. અને આવનાર સમયમાં એ બાળકોનો અભ્યાસ બગડતો નથી એની પણ એટલી જ ધ્યાન રાખવામાં આવે છે કે એ લોકોનો જે અભ્યાસ છે એ પણ એના સમય પ્રમાણે ચાલે, પરંતુ જે ફ્રી તાસ છે અથવા તો ફ્રી સમય છે એનો ઉપયોગ કરીને પર્યાવરણ મિત્રની જે ટીમ છે પોતાનું કાર્ય કરી રહી છે. અને આ ટીમ દ્વારા જે કાર્ય થાય છે એને કારણે બાળકોનો ઉત્સાહ વધ્યો છે, સાથે સાથે વાલી મિત્રોનો ઉત્સાહ પણ વધ્યો છે. અને આ બાળકોને પોતાની રીતે આગળ વધવાને માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એ ખરેખર ખૂબ જ એ અભિનંદનને પાત્ર છે. આભાર મેમ. એટલે એ વાત સાચી છે કે માત્ર ચોપડીયું જ્ઞાન જ પૂરતું નથી, પરંતુ એને સાથે સાથે ક્યાંક ને ક્યાંક જીવન સ્કિલ પણ ખૂબ જરૂરી છે. કારણ કે કદાચ ચોપડીયું જ્ઞાન એ કદાચ ચોપડી પૂરતું જ રહેશે, પરંતુ લાઈફ સ્કિલ શીખવી પણ ખૂબ જરૂરી. એટલે આપે એ વાત ઉપર ખૂબ ધ્યાન આપ્યું, તે બદલ આપનો આભાર. આપણે તમારી સ્કૂલમાં આટલા વર્ષમાં એક ટ્રી પ્લાન્ટેશન કર્યું હતું.
એ પછી આપણે ગાર્બેજ અવેરનેસ કર્યું હતું. તો તમને શું લાગે છે કે એ પછી તમારી સ્કૂલના બાળકોના વર્તનમાં ફેરફાર આવ્યો? શું પહેલાં તે લોકો કદાચ સેગ્રીગેશન કરતા જ હશે, પરંતુ આના પછી તેઓ તેમની સોસાયટીમાં જઈને, તેઓ તેમની આજુબાજુમાં જઈને શું સેગ્રીગેશન વિશે વાત કરતા થયા? એ વિશે શું આપ થોડું જણાવી શકશો? જો આજના સમયની હું વાત કરું તો એમ કહી શકાય કે આજનો સમય મોબાઈલયો યુગ છે અને મોબાઈલની આભાસી અને કાલ્પનિક દુનિયાને જ વિદ્યાર્થી સાચી માની લે છે અને એ લોકોનો જે સ્ક્રીન ટાઈમ છે એ ખૂબ વધારે પડતો છે અને જેની નેગેટિવ ઇફેક્ટ્સ એ બાળકોના મન પર, મગજ પર, એમના વર્તન વ્યવહાર પર પણ પડી રહી છે અને એ નરી આંખે દેખાતો ફેરફાર છે. અને જ્યારે આ ટીમે પોતાનું કાર્ય કર્યું એ અગાઉ બાળકોને કેટલીક પ્રતિજ્ઞાઓ પણ લેવડાવવામાં આવી અને એ પ્રતિજ્ઞાઓ દ્વારા બાળકોએ નક્કી કર્યું કે એમનો સ્ક્રીન ટાઈમ ઓછો થાય. એ પોતે પોતાની રીતે જે પર્યાવરણ મિત્રની ટીમની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં એ લોકો ભાગ લે અને પોતાની રીતે, સ્વતંત્ર રીતે એ પોતાનું જે કાર્ય છે અથવા તો પોતાના એની અંદર રહેલા જે તાલંતો છે, જે એની અંદર રહેલી જે સ્કિલ છે એ સ્કિલ આપોઆપ બહાર આવી. અને એવા તો કેટલા બધા બાળકોએ જ્યારે શરૂઆતમાં એ લોકો કદાચ મૂંઝાતા હતા, ગભરાતા હતા, ડરતા હતા, પણ પછી એ બાળક જ્યારે એનું વર્તન અમે જોયું, એનો વ્યવહાર, ત્યારે એ ખુલીને પોતાનું કાર્ય કરતું થયું, ખુલીને એ દરેક બાબતની ચર્ચા કરતો થયો અને એની અસર એમના ઘરમાં થઈ, એમના મહોલ્લામાં થઈ, એમની સાથે જોડાયેલા એમના સગા સ્નેહીવાલાઓ, પડોશી પણ આવીને કહેવા લાગ્યા કે આ બાળકોમાં આવો ફેરફાર કઈ રીતે. અને ખરેખર એ નરી આંખે દેખાતી એ પોઝિટિવ ઇફેક્ટ ઊભી થઈ અને એ મોબાઈલમાંથી ધીરે ધીરે બાળક બહાર આવ્યું અને પોતાની મૌલિક શક્તિઓ એનામાં વિકસી, એનામાં સ્વતંત્ર રીતે વિચારો ખીલ્યા અને સીધો સમાજની અંદર ઊભા રહેવાને માટે એનામાં એક આત્મવિશ્વાસ, એક કોન્ફિડન્સ આવ્યો અને એ પહેલાં જેવું બીતો હતો કે હું કરી શકીશ કે નહીં, પરંતુ હવે ફ્લુઅન્ટ રીતે પોતાનું કાર્ય અને પોતાની પ્રવૃત્તિઓમાં ભાગ લેતો થયો. પછી એ સમાજ સાથે પણ એટલો આત્મવિશ્વાસથી ઊભો રહેતો થયો અને પોતાની અભ્યાસમાં પણ એનો ઘણો બધો ફેર પડ્યો. જે વિષયની અંદર એને મુશ્કેલીઓ હતી એ વિષયને પણ એ કોન્ફિડન્ટલી ફેસ કરતો થયો અને આ રીતે સમાજની અંદર, શાળાની અંદર અને બાળકના પોતાના પર્સનલ જીવનની અંદર આ કાર્યથી ખૂબ મોટી પોઝિટિવ ઇફેક્ટ અમે જોઈ રહ્યા છીએ. અને આ તો છેલ્લા જે સમયો હતા એ સમયો કરતાં કંઈક અલગ જ બની રહ્યું છે અને એની જે અસરો છે એ અસરો એ પોતે તો જોઈ શકીએ છીએ, પરંતુ એની સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે એ પણ જોઈ શકે છે. અને એટલે સમાજની અંદર એ બાળક એ આવનાર સમયમાં એને ખબર પડી કે મારે મારું બેસ્ટ આપવાનું છે, જે સમાજને માટે હોય, શાળાને માટે હોય કે પોતાના પર્સનલ જીવનને માટે. એ એટલું વિચારતો થયો છે કે મારે જે પ્રમાણે આ ટીમના સભ્યો પોતાનું બેસ્ટ આપે છે, પોતાના કિંમતી સમયમાંથી સમય ફાળવીને અમારા માટે જે પ્રયત્ન કરે છે, તો અમારે એમનાથી કંઈક વિશેષ કરવાનું છે. અને આમ એ વિદ્યાર્થીઓ એ પોતાનું બેસ્ટ આપતા થયા છે. એટલે ખૂબ જ સાચી વાત છે મેમ કે આજના જમાનામાં જો બાળકોનો કોઈ સૌથી મોટો દુશ્મન હોય તો તે મોબાઈલ ફોન છે. કારણ કે આજે જ્યારે પણ તમે બાળકને કદાચ ફ્રી ટાઈમમાં બેસતા જોશો તો એ વધારે ફોનમાં જ હશે અને પેરેન્ટ્સ પણ કદાચ અત્યારે એવું થાય છે કે બંને માતા પિતા જો બંને જોબ કરતા હોય તો બાળકને ફોન આપી દેતા હોય છે. પણ એવા સમયે જ્યારે આપે કહ્યું કે અમારી પ્રવૃત્તિઓ થકી જ્યારે કોઈનો સ્ક્રીન ટાઈમ ઘટે છે તો અમારા માટે ખૂબ જ ગર્વની લાગણી છે કે અમારા થકી ક્યાંક ને ક્યાંક બાળકોમાં અત્યારે પર્યાવરણની જાગૃતિ આવી રહી છે. મેમ, આ તો થઈ બાળકોના પરિવર્તનની વાત, પરંતુ આપ એક પ્રિન્સિપાલ છો અને આપ કેટલાય સમયથી, મતલબ 18 વર્ષથી આપ આ સેવા કાર્ય આપી રહ્યા છો. તો આપને શું લાગે છે કે પર્યાવરણ સ્કૂલ સ્તરે કેટલું જરૂરી છે? પર્યાવરણનું શિક્ષણ એ સ્કૂલ સ્તરે કેટલું જરૂરી છે? એક ઉક્તિ એવું કહે છે કે કુમળો છોડ વાળીએ તેમ વળે. અને એ કુમળા બાળકોને તમે જે પ્રમાણે દોરશો, જે પ્રમાણે એને આગળ વધારશો, એ પ્રમાણે રેડી થઈ જશે. બહુ ઝડપથી તમે એને જે બાબત ની માર્ગદર્શન આપશો એમાં એ ઇન્વોલ્વ થઈ જાય છે. અને માટે જ આ કુમળા બાળકોની ઉપર એમના માનસ પર થયેલી જે અસર છે એ ખરેખર ખૂબ જરૂરી છે. કારણ કે ફક્ત અભ્યાસ પહેલાંના
જે દાદા દાદી હતા અથવા દાદી હતા એવું કહેતા હતા કે તું ભણ્યો પણ ગણ્યો નહીં. ઓકે, કેટલીક બાબતોમાં આ બધી બાબતોમાંથી જે વર્ગના 4 જે ભીતો છે એની બહારનું જે દુનિયા છે અથવા તો એની બહારનું જે પર્યાવરણ છે, એની બહારની જે અસરો છે એ અસરો એ વિચારતો થયો છે અને એની જે નેગેટિવ ઇફેક્ટ છે એ સમજતો થયો છે. અને એના માટે જ્યાં ત્યાં કચરો ના ફેંકવો, સ્વચ્છતા રાખવી, ભીનો કચરો સૂકો કચરો જુદો કરવો, એમાંથી ખાતર બનાવવું, જે પડીકા છે અથવા તો જે ફાસ્ટ ફૂડ છે એ નહીં ખાવું. આ બધી કેટલી બધી બાબતો એવી હતી કે જેમાં બાળકો સીધી રીતે અથવા આડકતરી રીતે હંમેશા જોડાયેલા રહેતા. અને એટલે જ્યારે આ બાબતો એ સ્કૂલની અંદરથી એમને શીખવા મળી ત્યારે એમને એવું લાગ્યું કે ના, આ બાબતો એ અમારા જીવનને માટે અને આવનાર સમયને માટે ખૂબ જરૂરી છે. અને પાણી બચાવો, વીજળી બચાવો અને એવા તો કેટલા બધા પોઈન્ટ અથવા તો મુદ્દા છે કે જે સીધા સમાજને અસર કરે છે. અને જો આ બાબતમાં નહીં જાગવામાં આવે તો આવનાર પેઢી એ કદાચ ભયંકર મુશ્કેલ પરિસ્થિતિમાં એની ગર્તામાં ધકેલાઈ જશે એવું મારું માનવું છે. અને માટે જો અત્યારની પેઢીને જો આપણે એ શિક્ષણ આપીશું, એ સમજ આપીશું તો આવનાર સમય એ વધારે સારો અને વધારે એ બાળકોને જીવવા માટેની જે ઈશ્વરે આપેલી અદ્ભુત સૃષ્ટિ છે જેને કદાચ સાચવવામાં માનવ નિષ્ફળ ગયો છે, પરંતુ હવે પછીની પેઢી એ જાગૃત બની છે. હવે પછીની પેઢી એ બાબત શીખી છે અને એની સીધી અસર એ બાળકોના જીવનમાં તો દેખાઈ રહી છે, પણ એની સાથે સાથે આજુબાજુના જે બાબતો છે અથવા તો આજુબાજુની જે જગ્યાઓ છે ત્યાં પણ એ જોવા મળે છે. દાખલા તરીકે હોસ્પિટલ હોય અથવા તો એમની પોતાની શેરી હોય અથવા તો કોઈ દુકાને લોકો જ્યાં જાય છે એ દુકાનદાર જો આજુબાજુ કચરો કરતો હોય તો આ બધી જ બાબતો નું સમજ એ બાળકોને હવે વધારે થવા લાગી છે. અને એ લોકો પણ જાગૃત બન્યા છે. અને ક્યાંક તો એવું જોવા મળ્યું કે એમણે પોતાના માતા પિતાને પણ એના માટેની સૂચનાઓ આપી અને એના માટેની પોતાના માતા પિતા જે ક્યાંક કચરો ફેંકતા હતા અથવા તો ક્યાંક થૂંકતા હતા તો એના માટે બાળકોએ પોતાના મા બાપને અવેરનેસ એમનામાં આપી અને એમને સમજાવ્યું કે આ ખોટું છે. અને એ બાળક એ ભવિષ્યનો ખરેખર નાગરિક બનવાને માટે હવે તત્પર અને તૈયાર થયો છે. અને આવનાર સમય એ બાળક જો જાગૃત એક ભારત દેશનો જાગૃત નાગરિક બનશે તો એની બહુ પોઝિટિવ અને બહુ મોટી અસર એ આપણે જોઈ શકીશું. એટલે ખૂબ જ સાચી વાત કરી મેમ કે ભવિષ્યની વાત કરતા હોઈએ તો આજે પણ મને યાદ છે કે મારા દાદા એ કદાચ તળાવમાંથી પાણી લેતા હતા, પછી મારા પપ્પાએ કદાચ કૂવામાંથી પાણી લેતા થયા અને હું અત્યારે નળમાંથી પાણી લેતો થયો. તો કદાચ જો આ પર્યાવરણનું આપણે આ અર્થઘટન કરીએ કે આનું ખેદન ચાલતું જ રહેશે તો ખબર નથી કે આવનારી પેઢીને નળ પણ મળશે કે નહીં મળે. એટલે આ જે નાના પગલાં છે તે ખૂબ જ જરૂરી છે. જેમ આપે કહ્યું કે એક બાળક જ્યારે એક સશક્ત બાળક અને સશક્ત નાગરિક બનશે અને જ્યારે એનામાં સમજ હશે કે પર્યાવરણની કેળવણી કેવી રીતે કરવી, એ ખૂબ જ જરૂરી વાત થઈ ગઈ છે. મેમ, હમણાં જ તમારી સ્કૂલમાં એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 4 દિવસીય સમર કેમ્પ હતો. તો તેના વિશે આપ થોડી માહિતી આપશો કે એ સમર કેમ્પમાં કેવી પ્રવૃત્તિ કરી હતી, બાળકોએ કેવો રિસ્પોન્સ આપ્યો હતો, બાળકોના વાલીઓનો કેવો રિસ્પોન્સ હતો, એના વિશે આપ થોડી માહિતી આપશો. ધોરણ 5, 6, 7, 8ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે 27, 28, 29, 30 એપ્રિલ 4 દિવસ આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વેકેશનનો સમય, આનંદનો સમય, ફરવાનો સમય, હરવાનો સમય ને મજા કરવાનો સમય. પરંતુ આ સમયમાં પણ બાળકોને જ્યારે કહેવામાં આવ્યું કે તમારા માટે પર્યાવરણ મિત્રમાંથી જ્યારે આવા 4 દિવસનો સમર કેમ્પ છે ત્યારે બાળકો ઉત્સાહ અને આનંદમાં આવી ગયા. સવારનો સમય હતો અને એનો જે ટાઈમ છે 8 થી 11, 11:30 રાખવામાં આવ્યો હતો. પણ એટલા વહેલા સમયમાં પણ એટલી વહેલી એ સ્કૂલની અંદર પણ બાળકો જલ્દી ઉઠીને નાહી ધોઈને સરસ રીતે આવી
આવી જતા હતા અને ઘણા બધા બાળકોએ એની અંદર ભાગ લીધો અને એમાં જુદા જુદા ચાર્ટ બનાવ્યા, જુદી જુદી ગેમ શીખ્યા, જે વર્ગની અંદરની ગેમ હતી અને વર્ગની બહાર મેદાનની અંદર રમવાની ગેમ હતી આઉટડોર, એ ગેમ પણ એ લોકો શીખ્યા. અને એની સાથે છેલ્લા દિવસે તો બહારથી આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્પેશિયલ જાણકાર વ્યક્તિને બોલાવવામાં આવ્યા અને એમના દ્વારા ખૂબ સુંદર રીતે એ ચાર્ટ પેપરમાંથી માથા પર પહેરવાનો જે મુંગટ છે એ રીતનું એમને બનાવવામાં આવ્યું ને દરેક બાળકોએ આખા મેદાનની અંદર એ પહેરીને દોડ્યા, કૂદ્યા, આનંદ કર્યો. અને જે મોટો અમારી સ્કૂલની વચ્ચે લીમડો છે એના જે મોટા ઓટલા છે એની ઉપર ઊભા રહીને બાળકોએ આનંદથી કિકિયારીઓ પાડી દીધી અને એ બાળકો એટલા બધા ખુશ હતા કે કદાચ એ બાળકો આખા વર્ષની અંદર કરવામાં આવતી પ્રવૃત્તિ દરમિયાન ક્યારેય એટલા ખુશ મેં નથી જોયા. અને તમે ફોટોગ્રાફ્સ જો તમે જુઓ એ બાળકોના તો એકે એક બાળકોના ચહેરા પર કંઈક મેળવવાની કંઈક જે ખુશી હતી એ અદ્ભુત ખુશી હતી. અને કદાચ મમ્મી પપ્પાએ લઈ આપેલી અમૂલ્ય વસ્તુ ને મળવાથી પણ જે ખુશી ના મળી એ ખુશી એ બાળકોને મળી. અને આ 4 દિવસે બાળકો પોતાના જીવનની અંદર આખા લાઈફ ટાઈમ એ લોકો યાદ રાખશે અને ક્યારેય નહીં ભૂલે. અને એ બાબતને કારણે આવનાર વર્ષની અંદર પણ એ બાળકો એવું કહીને ગયા કે ટીચર આ જે કાર્ય છે એ અમને ખૂબ ગમ્યું. અને એની સાથે વાલીઓએ પણ અમને એવું જ કહ્યું કે આ 4 દિવસ એ બાળકોને માટે અજાયબ અને અદ્ભુત રહ્યા. અને આ ટીમ દ્વારા જે ખરેખર ભગીરથ પ્રયત્ન કરવામાં આવ્યો અને એ બાળકોના નાસ્તાથી લઈને એમને જે જુદી જુદી પ્રવૃત્તિઓ કરી એ પ્રવૃત્તિઓમાં આપવામાં આવતી વસ્તુઓ, જે જરૂરી સાધન સામગ્રી છે, બધું જ એમના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું. અને એ દ્વારા બાળકોએ ખરેખર અદ્ભુત પોતાનું જે જીવનની અંદર એક અદ્ભુત મોકો એમને મળ્યો એમ કહેવામાં આવે તો. કારણ કે આ બધા બહુ નિમ્ન સ્તરના બાળકો છે. એ લોકો તો પોતે વિચારી જ ના શકે કે આવું ક્યાંક બહાર રૂપિયા ખર્ચીને અથવા તો ફીસ ભરીને અમે આવી કોઈ કેમ્પ અટેન્ડ કરીએ. પરંતુ એ બાળકોને ઘરના આંગણે પોતાની શાળાની અંદર આ ટીમ દ્વારા જે 4 દિવસનો સમર કેમ્પનો જે લાભો મળ્યો એ ખરેખર અજાયબ અને અદ્ભુત હતો. એટલે ખૂબ જ સાચી વાત છે મેમ. આપે જે સિદ્ધિની વાત કરી પણ એ સિદ્ધિ કદાચ આપના વિના અધૂરી હતી. આપે જ્યારે આપના પરિસરમાં કદાચ પર્યાવરણ મિત્રની ટીમને આવકારો આપ્યો ત્યારે એ સિદ્ધિ મળી છે. એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે એ અવસર આપ્યો અને બાળકો સુધી અમને પહોંચવાનો એ મોકો આપ્યો. મેમ, બીજો એક સવાલ એ છે કે આપણે આટલી બધી એક્ટિવિટી કરી રહ્યા છે અને કદાચ એવું પણ આપણે ડિસાઈડ કર્યું કે આપણે આપની સ્કૂલમાં એક એન્વાયરમેન્ટ રૂમ વિકસાવવા માંગીએ છીએ. તો એના વિશે થોડી માહિતી આપશો કે એ એન્વાયરમેન્ટ રૂમમાં આપણે શું કરવા માંગીએ છીએ અને એન્વાયરમેન્ટ રૂમ કેવી રીતે બાકી સ્કૂલો માટે એક મોડેલ તૈયાર થાય કે દરેક સ્કૂલોમાં પણ આપણે એક આવો એન્વાયરમેન્ટ રૂમ તૈયાર કરી શકીએ. તો આપ કેવી રીતે વિચારો છો એ ભવિષ્યના એન્વાયરમેન્ટ રૂમને? અમે પર્યાવરણ મિત્રની ટીમની સાથે રાખીને અમે એવું વિચારી રહ્યા છે કે અમારી સ્કૂલમાંથી એક રૂમ અલાયદો કરવામાં આવે, જેને સરસ રીતે ચોખ્ખો કરીને એની ભીતોને રંગરોગાન કરીને બહારથી કોઈક એવી ટીમને બોલાવીને અમે એન્વાયરમેન્ટને લગતા કોઈક ચિત્રો અમે ભીતો પર દોરીએ. એની સાથે બાળકો જે પર્યાવરણ મિત્રની ટીમ દ્વારા જે જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે એની અંદર ચિત્ર સ્પર્ધા છે, વૃક્ષારોપણ છે, સ્વચ્છતા અભિયાન છે, નિબંધ લેખન છે, વક્તૃત્વ સ્પર્ધા છે, રેલીનું આયોજન છે. આ બધા જ કાર્યો અમે ગયા વર્ષે કર્યા, બધી જ પ્રવૃત્તિઓ કરી. પણ એના જે ચાર્ટ છે એ બાળકોને પાછા આપી દેવા પડે છે. એને બદલે એ ચાર્ટથી એ ભીતોની ઉપર એ ચાર્ટ લગાવવામાં આવે. નાના મોટા મોડલ તૈયાર કરે છે બાળકો અને એ મોડલ પણ અમે એમાં મૂકવા માંગીએ છીએ. એની સાથે એક નાની લાઇબ્રેરી, અમને એમ કહેવામાં આવ્યું છે કે અમે પર્યાવરણને લગતા પુસ્તકો આપીશું તમને. એની સાથે અમારી સ્કૂલમાં પણ લાઇબ્રેરીમાં ઘણા બધા એવા પુસ્તકો છે અને માટે એવી એક નાની લાઇબ્રેરી જે ફ્રી ટાઈમ હોય, પીટીનો ટાઈમ હોય, રમતનો પીરિયડ હોય અથવા તો પ્રોક્સી હોય, એ સમય દરમિયાન બાળકો પોતાનો એ 1 તાસ કે 2 તાસ એ ખોટી રમવામાં કે આમ તેમ ફરવાને બદલે એ જગ્યાએ જાય, એન્વાયરમેન્ટ રૂમમાં જાય, એ બધી જ બાબતો જોવે, એ મોડલ જોવે, એ જુદી જુદી બુક્સ વાંચે અને પર્યાવરણ મિત્રને માટે એ ટીમ દ્વારા જે બધી રજૂઆત કરે છે એ રજૂઆત પણ અમે ત્યાં આગળ મૂકીશું.
અને જુદી જુદી અમારી જે સ્કૂલની લેસન ડાયરી છે એની અંદર પણ અમે પર્યાવરણ મિત્રની આખા પ્રોજેક્ટને એના આખા જે અમારી પ્રવૃત્તિઓની અંદર એમની પ્રવૃત્તિઓ અમે સામેલ કરીશું અને એ પ્રવૃત્તિઓ અમે રૂમની અંદર એના જુદા જુદા નમૂના પણ મૂકીશું, કૃતિઓ મૂકીશું. વેસ્ટમાંથી બેસ્ટ ગયા વર્ષની વાત કરું તો પ્લાસ્ટિકની બોટલમાંથી જે પેડ બનાવવામાં આવ્યા અને પેડ બાળકોને ડ્રોઈંગની કોમ્પિટિશન રાખવામાં આવી અને એમાં એ દરેક બાળકોને એ લેટર પેડ જે આવે છે એ બાળકોને પ્લાસ્ટિકની બોટલમાંથી જે બનાવીને લાવ્યા હતા એ એમને એક ગિફ્ટમાં આપવામાં આવ્યા અને એ મેળવીને લોકો ખૂબ ખુશ થઈ ગયા. અને આવો જ આ જે રૂમ છે એની અંદર ખાસ આ બધી જ બાબતો અમે સાંકળી લેવા માંગીએ છીએ અને કદાચ 5મી જૂન જે વિશ્વ પર્યાવરણ દિન છે એ દિવસે અમે એ રૂમને ખુલ્લો મૂકવા માંગીએ છીએ અને ટીમ અને સ્કૂલ બંને સાથે મળીને આવો એક સુંદર પર્યાવરણનો એન્વાયરમેન્ટ રૂમ તૈયાર કરશું અને એના દ્વારા બાળકો વધારેમાં વધારે લાભ લઈ શકે, સારી રીતે એ લોકો ત્યાં પોતાનું કાર્ય કરી શકે એનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. ખૂબ જ ઉત્તમ વિચાર છે મેમ. અને આપણે જે પ્રમાણે વાત કરી કે ઘણી વખત કેવું થતું હોય કે બાળકના કદાચ વર્ષમાં એક વખત આપણે પર્યાવરણ દિવસ ઉજવતા હોઈએ છીએ અને એ સમય દરમિયાન જ માત્ર ખાલી એ લોકો એમાં જોડાયેલા રહેતા હોય છે, પરંતુ જો જ્યારે આવો કદાચ એક રૂમ વિકસાવવામાં આવશે તો કદાચ આખું વર્ષ એમના મગજમાં એ ફોકસ રહેશે કે મારે પર્યાવરણની જાળવણી કરવાની છે અને એની સાથે સાથે જ્યારે પણ એ રૂમની મુલાકાત લેશે તો એમને હજુ નવું શું કરી શકાય તેના ઉપર પણ વિચારો આવતા હશે. એટલે આ ઉત્તમ વિચાર છે. અમારી પૂરી શુભેચ્છાઓ આપની સાથે છે કે આપણે આ 5 પર્યાવરણ જૂનના દિવસે આપણે આ ખુલ્લું મૂકીએ. મેમ, આપને એક છેલ્લો સવાલ એ છે કે આપ આ સમાજ અને અન્ય સ્કૂલને શું સંદેશો આપવા માંગો છો આ માધ્યમ થ્રુ? જો પર્યાવરણ બચાવવું હશે, જો બદથી બદતર થતી સૃષ્ટિને જો બચાવી હશે તો કદાચ રાહ નહીં જોવાની કે આ કરશે, પેલો કરશે, પેલી સંસ્થા કરશે. શરૂઆત મારાથી જ કરવાની છે. હું મારા બાળકોને શીખવું છું કે શરૂઆત મારાથી કરવાની છે. જો હું શરૂઆત કરીશ તો એ કાર્ય આગળ ને આગળ વધતું જશે, આગળ ને આગળ ધપતું જશે. અને આ બાબતની અંદર આપણે કરેલા, એકઠા મળીને કરેલા નાના નાના પ્રયાસો એ આવતીકાલની દુનિયાને બદલી શકે છે. આવતીકાલની દુનિયા વધારે સુંદર બને અને જે ભરપૂર કુદરતી સૌંદર્ય ઈશ્વરે આપેલું છે, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો અને ઘણું બધું, અને એ જો બચાવ, વૃક્ષો કપાઈ રહ્યા છે, પ્રાણી પક્ષીઓ ગત સમયની અંદર પર્યાવરણ મિત્ર ટીમ દ્વારા પક્ષીઓના માળા આપવામાં આવ્યા તો એ પણ બાળકો પોતાના ઘર આંગણે લઈ જઈને એ લોકોએ લટકાવ્યા અને એમાં ચકલીઓએ માળો કર્યો અને એ ફોટા પાડીને એ બાળકોએ અમને મોકલ્યા. અને ખરેખર એ આવનાર સમયમાં એ રાષ્ટ્રને માટે તો જરૂરી છે જ, પણ એની સાથે બાળકના પોતાના પર્સનલ લાઈફને માટે, એના કુટુંબને માટે, એના સમાજને માટે અને સૌથી વિશેષ કે જે આવનાર સમય છે એ સમયને માટે આ કદાચ અભ્યાસ ઓછો હશે તો ચાલશે, પણ પર્યાવરણ વિશેનું જે જ્ઞાન છે એ જો બાળક પાસે નહીં હોય તો દુનિયા વર્ષથી વર્ષ વધારે ખરાબ થતી જશે. અને આવનાર સમય જો ભાવિ પેઢીને આપણે આપવું છે અને આવનાર સુંદર સૃષ્ટિ જો ભાવિ પેઢીને આપણે આપવા માંગીએ છીએ તો શરૂઆત મારે અને તમારે જ કરવી પડશે. તો આવો આપણે ભેગા મળીને આ બાળકોને, આવનાર જે ભારત દેશનો જાગૃત નાગરિક છે એને વધારે સરસ રીતે આગળ વધારીએ અને એક એવી સુંદર સૃષ્ટિની રચના કરીએ જે કદાચ આપણે આજ દિન સુધી કદી નથી જોઈ. તો કલ્પનાની એ સૃષ્ટિ નહીં પણ હકીકતની એ દુનિયાની અંદર આપણે આપણા બાળકોને લઈ જઈએ અને સાથે મળીને, ખભે ખભા મિલાઈને, હાથ પકડીને એકબીજાના અને મજબૂત રીતે જો આગળ વધીશું તો અશક્ય બાબત પણ શક્ય બની શકે છે. એટલે ખૂબ સરસ વાત કરી મેમ આપે કે કાલ્પનિક દુનિયા નહીં પરંતુ વાસ્તવિક દુનિયામાં બાળકને લઈ જઈએ કે આવનારી પેઢીને મારે એવું ના કહેવું પડે કે અહીંયા એક તળાવ હતું, કે અહીંયા બહુ બધા ઝાડ હતા, પણ એની જગ્યાએ અત્યારે જ હું એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરું કે એને ભવિષ્યમાં એ બધું જ જોવા મળે. અને એની સાથે સાથે આપણે ખૂબ જ સરસ વાત કરી કે સ્વથી શરૂઆત કરો, કારણ કે કોઈ પણ વસ્તુનો જો બદલાવ જોતો હોય તો હંમેશા સ્વથી જ થાય અને જ્યારે સ્વથી બદલાવ શરૂ થાય તો એ કદાચ આખા સમાજને બદલાવ લાવશે. મેમ, આપ આજે અહીંયા આવ્યા અને આપનો આ કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.
આશા રાખીએ છીએ કે આવી જ રીતે ભવિષ્યમાં પર્યાવરણ માટે કામ કરતા રહીશું અને એક સાથે મળીને કામ કરીશું. થેન્ક યુ. થેન્ક યુ.